અમે જો આ ગોવિંદપુરા ગામમાં આવ્યા છીએ. અમારે ગંગા પૂજન અત્યારે ચાલી રહ્યું છે, હવન ભવન પતી ગયું છે બધું, અને આ ત્યાં જમણવાર ખાઈ અને આ એક ભવ્ય એવું તળાવ અહીંયા બનાવ્યું ગોવિંદપુરાવાળાએ, એ અમે જોવા માટે આવ્યા. અમારા આખું કુટુંબજન છે બધું. અને આ તમે જુઓ, આ બધા બેઠેલા તમે નિહારી જોઈ જજો. આ અમારે જો અહીંયા જયેશલાલ જમે છે બજારના, આ અમારા હા બોપેલના હે અમારા જમે મહેશલાલ, અને અમારા દીકરો રસિક ને આ બધા હે, જો મારો શાળા હે, આ બધા ભાણો હે, ભાણકીઓ હે, આ બધા છે અમારે જો આખું ફેમિલી છે બધું. અનિતા અમારી દીકરી છે, અને આ બધી ભાણકીઓ વિશાલ છે, અને ભાઈ અમારા હંતીનવાલા જમાઈ ભાઈ ના ભાણકીઓ છે જો. અને આ અમારા ધર્મેશ છે, એને મકાન નવું બનાવ્યું, સરસ 50 લાખનો બંગલો બનાવ્યો, જોવા જવું છે. હા એ જોવા જવું છે. એ કલ્યાણપુરા રહે છે અત્યારે હાલ, કલ્યાણપુરા છે. અને આ ભાણી અમારે જાગુની, અને આ અમારી જો ભૂમિ મસ્ત. હા ભૂમિ અને હા જય જય શ્રી હા જય શ્રી. અને યસ 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 જો અસલ અમારે જો આ બધા જો છે આ ભાણો, આ બધા જો આ બધા જો એ આનંદ મંગળ કરી. અને આ જો અમારું તળાવ છે, આમ જો હવા ખાવાનું સ્થળ ગોવિંદપુરામાં કેવું બનાવ્યું, સરસ મજાનું. હા 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 જોવા જેવું હો, એકવાર નિહાળજો. અને આ અને આ મારી ચેનલ જુઓ તો એમાં ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, એટલે મહેરબાની કરજો. અને આના નવા વિડીયો તમને જોવા મળશે. એટલો આભાર બસ.